ગુડ મોર્નિંગ મિત્રો, જય ભોળાનાથ. ભોળાનાથની કૃપા આપ સૌ પર બની રહે. આશા રાખું છું આજ સૌ મજામાં હશે. શરૂ કરું છું. આજ મારું નવું બ્લોગ થોડું મોડું થઈ ગયું છે, પણ સ્ટાર્ટ કરું છું આજે રસોઈથી. રસોઈ એટલે મને હવે વહેલો આવી જાય છે, ટ્યુશન છે, અરે સોરી એક્ઝામ ચાલુ છે ને, તો વહેલો આવી જાય છે અને ભૂખ લાગે છે. તો આજે મેં એના માટે બન્યું છે ભાજી અને આ બને છે પરોઠા. ફટાફટ એટલે હેન્ડલને આપી દઈશ ખાવા. તો પ્લીઝ તમે મારી સાથે બનાવી રહેજો અને મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલ છે ઉષાની જર્ની. તો જો ભાજી બની ગઈ છે સરસ મજાની. હવે બનાવશું પરોઠા. મારી અડધી રસોઈ બની ગઈ, હેનીલે જમી લીધું, મારું બાકી છે. પણ શું છે, જો રાતની ખીચડી વધેલી હતી મારી આટલી, તો હું એને શું કરું છું જુઓ. એના માટે મેં લીધી છે ડુંગળી, ટામેટાં, કેપ્સિકમ ને મીઠો લીમડો છે, આ છાશ છે અને એમાં નાખી થોડોક ચણાનો લોટ. તો જો કઢાઈમાં તેલ મૂકી દીધું છે અમે. આ જોઈ લો. હા જોઈ લો ગાઈસ. તમને કઈ બતાવો આજે જો મારે હેનીલે છે ને આવું જીદ કરી ગાઈસ ધુમાડો નીકળે એ દેખાય એમેઝોન થી આવું મંગાવ્યું છે કટાણા. ખબર નથી કે આવું કઈ ને કઈ લેતો હોય છે. રોજ ઉઠીને એક વસ્તુ અને 2-4 દિવસ ચલાવે. સાચી વાત. કેટલા દિવસ ચાલશે? જો જો ન કરા. ચાલ આવું ના કરાય. ચાળા ખસ આગો હવે. બસ ઠંડુ ઠંડુ છે પાણી. અને ઠંડુ પાણી છે જો. હા સર ગાઈસ જો તમે બી જો ઠંડુ પાણી છે. સારું ચલ. જો તેલ મૂકી દીધું છે કઢાઈમાં. હવે જીરું નાખી દઉં છું. થોડી હિંગ નાખીશ. લીમડાના પત્તા, મીઠા લીમડાના, અને કેપ્સિકમ, ડુંગળી, થોડી વાર સાતળવાનું. જો ડુંગળી સરસ એકદમ થઈ ગઈ છે. હવે એમાં નાખી દઈશું ટામેટાં. થોડીક નાખી હળદર, થોડુંક દાણા જીરું, નોર્મલ મરચું લાલ. અને પાછું થોડીક વાર થવા દઈશ. થોડુંક સોલ્ટ નાખીશ સ્વાદ અનુસાર. સારું મૂકીને અમારે કઈ નથી થાય છે. બધું ટામેટા ગળી જાય ત્યાં સુધી. અને એની અંદર જો હવે આ કરી છાશ છે, અંદર એટલો ચણાનો લોટ નાખવાનો. અને જો ટામેટા ને સરસ થઈ ગયું છે, તેલ ઉપર આવી ગયું છે. હવે એમાં હું આ છાશ ને ચણા લોટવાળો ગોળ નાખી દઈશ. અને હજી એમાં નાખીશું એક તપેલી ભરીને પાણી. અચ્છા જો આ સરસ ઉકળી ગયું છે. હવે એમાં હું આ ખીચડી નાખી. તમે આમાં ભાત બી નાખી શકો છો. કે ખીચડી, ભાત, રોટલી બધી વસ્તુ નાખી શકો છો. હવે એને હું થોડીક વાર થવા દઈશ, 10 મિનિટ. देखो
બરાબર. જો આ મારું ખીચડી કઢી મિક્સિંગ રેડી છે. તો અમે કોથમીર નાખીને ગાર્નિશિંગ કરી દીધું છે. આ બનીને રેડી છે ખાવા માટે. અને તમે એકવાર આને ખરેખર બનાવીને ટેસ્ટ કરજો. ભાત ખીચડી વધે ના વધે તો બનાવીને બી બનાવજો. જો તમને તાવ કે એવું કંઈ આવ્યું હોય અને તમારું કંઈ ખાવામાં ટેસ્ટ ના આવતો હોય તમે આ એકવાર બનાવીને જુઓ. ખરેખર તમારે એટલી ભૂખ ઉગડશે ને ખાવાની એકદમ મજા આવશે. તો જરૂરથી તમે આ રેસીપી કેવી લાગી મને લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરીને કહેજો. શેર બી જરૂરથી કરજો ભૂલતા નહીં. થેન્ક યુ.